બે સંકર સંખ્યાઓનો ગુણાકાર. એટલે સૌપ્રથમ તો લખીએ કે ધારો કે બે સંકર સંખ્યાઓ Z1 અને Z2 છે. ધારો કે બે સંકર સંખ્યાઓ Z1 અને Z2 છે. એટલે કે Z1 બરાબર a પ્લસ IB અને Z2 બરાબર C પ્લસ ID બે સંકર સંખ્યાઓ છે. એટલે સૌપ્રથમ લખ્યું આપણે તો કે ધારો કે બે સંકર સંખ્યાઓ Z1 બરાબર a પ્લસ IB અને Z2 બરાબર C પ્લસ ID છે. આ બે સંકર સંખ્યાઓ છે તેમનો ગુણાકાર Z1 into Z2 થાય. Z1 એટલે a પ્લસ IB, Z2 એટલે C પ્લસ ID. કૌંસ છૂટો પાડીએ આપણે તો a into C એટલે AC પ્લસ I AD પ્લસ I BC પ્લસ I સ્ક્વેર BD. હવે I સ્ક્વેર ની વેલ્યુ જાણીએ છીએ આપણે કે I સ્ક્વેર ની વેલ્યુ -1 એટલે અહીંયા આગળ લખ્યું કે AC પ્લસ I કોમન કાઢી લો તો AD પ્લસ BC અને I સ્ક્વેર એટલે -1 એટલે BD. રિયલ પાર્ટ ભેગા કરીએ I વગરના પદો એક બાજુ અને I વાળા પદો એક બાજુ એટલે AC માઇનસ BD પ્લસ I AD પ્લસ BC. એટલે બે સંકર સંખ્યાઓ હોય તો એનો ગુણાકાર આવી રીતે થશે AC માઇનસ BD પ્લસ I AD પ્લસ BC. આ બે સંકર સંખ્યાઓનો ગુણાકાર થાય. એના ગુણધર્મો જોઈએ ગુણાકાર માટેના સંકર સંખ્યાના. પહેલું છે એક સંવૃત્તતા. એટલે કે બે સંકર સંખ્યાઓનો ગુણાકાર કરો તો એ પણ સંકર સંખ્યા જ થાય. જેને Z1 into Z2 એ પણ સંકર સંખ્યા થાય. એટલે અહીં લખીએ કે Z1 અને Z2 બે સંકર સંખ્યાઓ હોય તો તેમનો ગુણાકાર Z1 into Z2 પણ સંકર સંખ્યા જ મળે. ઉદાહરણ તરીકે Z1 બરાબર એક સંકર સંખ્યા છે 2 પ્લસ 3i અને Z2 બરાબર છે -1 પ્લસ 4i. આ બે સંકર સંખ્યાઓ છે. આ બેનો ગુણાકાર કરીએ તો Z1 into Z2 બરાબર Z1 એટલે 2 પ્લસ 3i અને Z2 એટલે -1 પ્લસ 4i. કૌંસ છૂટો પાડીએ 2 into -1 એટલે -2, 4 into 2 એટલે 8i, -3i, 4 into 3 એટલે 12, I into I એટલે I સ્ક્વેર. હવે I સ્ક્વેર ની વેલ્યુ -1 એટલે -12 અને -2 એટલે -14 થયા. 8 - 3 એટલે 5i થયું. એટલે -14 પ્લસ 5i. એટલે બે સંકર સંખ્યાઓ હોય તો એમનો ગુણાકાર પણ સંકર સંખ્યા જ મળે. આગળ સેકન્ડ ક્રમનો નિયમ. ક્રમનો નિયમ મેળવવો છે ગુણાકાર માટે તો ક્રમનો નિયમ થાય ગુણાકાર માટે કે Z1 into Z2 બરાબર Z2 into Z1. આ બેનો જે જવાબ આવે Z1 અને Z2 નો ગુણાકાર કરીને એ જ Z2 અને Z1 નો પણ થાય. ત્રીજો નિયમ છે જૂથનો નિયમ. જૂથનો નિયમ શું થાય તો કે તેમાં 3 ઘટકો લેવા પડે. એટલે લખીએ કે કોઈ પણ 3 સંકર સંખ્યાઓ Z1 Z2
અને Z3 માટે પેલા બે પદો ભેગા લઈએ, Z1 અને Z2, અને Z3 છૂટું પાડીએ. પછી Z1 રાખીએ અને Z2 અને Z3 આમ અલગ લઈએ. એટલે લખાય કે Z1 into Z2 કૌંસની બહાર Z3 બરાબર Z1 into Z2 into Z3. ફોર્થ, ગુણાકાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ. ગુણાકાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ. ગુણાકાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ મેળવવું છે એટલે 1 છે એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. તટસ્થ ઘટકનો મતલબ શું? તો કે એવી સંખ્યા કે જેની જોડે ગુણાકાર કરીએ તો એ જવાબ પોતે જ મળે. એટલે સંકર સંખ્યા આવી લખાય કે 1 બરાબર 1 પ્લસ 0i, જેનો સંકેત 1 છે, એ અસ્તિત્વ ધરાવે કે જેથી z into 1 બરાબર z થાય. આમ 1 ને ગુણાકાર માટેનો તટસ્થ ઘટક કહે છે. માટે 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. માટે 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. આગળ 5, ગુણાકાર માટેના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. ગુણાકાર માટે ના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. ગુણાકાર માટેના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. હવે ગુણાકાર માટેના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ મેળવવું હોય તો કે z બરાબર a પ્લસ ib આ આપણી સંકર સંખ્યા છે. આનો વ્યસ્ત કહીએ આપણે તો 1/z થાય, અથવા 1/z બરાબર z ઇનવર્સ કહેવાય. તો આના માટેનું સૂત્ર થાય કે a રિયલ પાર્ટ છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ i, અને અહીં થાય માઇનસ b છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આ ગુણાકાર માટેના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વનું સૂત્ર છે. કેમ? તો કે z into 1/z કરીએ આપણે તો આના બરાબર 1 થાય. એટલે 1/z એ z નો ગુણાકાર માટેનો વ્યસ્ત ઘટક છે. માટે 1/z એ z નો ગુણાકાર માટેનો વ્યસ્ત ઘટક છે. આગળ વિભાજનનો નિયમ. વિભાજનનો નિયમ શું થાય? તો વિભાજન એટલે ભાગ કરવાના. 3 સંકર સંખ્યાઓ z1, z2 અને z3 માટે વિભાજન કરવું છે તો પહેલો ઘટક z1 થી વિભાજન કરો, z1 into z2 plus z3. તો આની જોડે ગુણાય કૌંસ છૂટો પાડો તો z1 into z2 plus z1 into z3. એવી જ રીતે બીજો ઘટક z1 plus z2 લખીએ અને એની જોડે z3 ગુણીએ તો અહીં થાય z1 into z3 plus z2 into z3. વિભાજનનો નિયમ 3 ઘટકો છે z1, z2, z3 માટે. z1 કૌંસમાં z2 plus z3 બરાબર z1 into z2 plus z1 into z3. z1 plus z2 into z3 બરાબર z1 into z3 plus z2 into z3. આગળ બે સંકર સંખ્યાઓનો ભાગાકાર. બે સંકર સંખ્યાઓ હોય તો એનો આપણે ભાગાકાર મેળવવો છે કે ભાગાકાર કેવી રીતે થાય. તો ભાગાકાર કરવા માટે આપણે સામાન્ય નિયમ જાણીએ છીએ તે મુજબ છેદ 0 થવું જોઈએ નહીં.
એટલે કે Z2 છે એ શૂન્યતર હોય એવી બે સંકર સંખ્યાઓ Z1 અને Z2 છે. હવે એમનો ભાગાકાર કરવો હોય તો Z1 ભાગ્યા Z2 થાય. એટલે લખીએ કે ધારો કે Z2 એ શૂન્યતર હોય, Z2 એ શૂન્યતર હોય તેવી બે સંકર સંખ્યાઓ Z2 એ શૂન્યતર હોય તેવી બે સંકર સંખ્યાઓ Z1 અને Z2 છે. ધારો કે Z2 એ શૂન્યતર હોય તેવી બે સંકર સંખ્યાઓ Z1 અને Z2 છે. તેમનો ભાગાકાર Z1 ભાગ્યા Z2 થાય. તેમનો ભાગાકાર શું થાય? Z1 ભાગ્યા Z2 થાય. એવી રીતે એનો ભાગાકાર થાય. કોઈ પણ સંખ્યા હોય તો એના માટે ભાગાકાર આવી રીતે થાય. ઉદાહરણ તરીકે Z1 બરાબર 6 પ્લસ 3i અને Z2 બરાબર 2 માઇનસ i છે. આનો આપણે ભાગાકાર કરવો છે. તો ભાગાકાર કરવો હોય તો આને થાય Z1 ભાગ્યા Z2. એટલે અહીં લખાશે કે Z1 ભાગ્યા Z2 બરાબર Z1 એટલે 6 પ્લસ 3i છેદમાં Z2 એટલે 2 માઇનસ i. તો આના બરાબર અંશનું સ્ટેપ છે એનું એ જ રાખો, 6 પ્લસ 3i. હવે આગળ આપણે આ વ્યસ્ત ઘટકનો અસ્તિત્વ જોયું છે. 1/z એટલે છેદમાં 2 માઇનસ i છે એ 1/z એટલે z ઇનવર્સ. તો એનું સૂત્ર શું છે? તો કે a ભાગ્યા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. એટલે a એટલે 2 છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર 4 પ્લસ i નો સહગુણક -1 -1 નો સ્ક્વેર એટલે +1 પ્લસ i અહીં જો માઇનસ b એમાં માઇનસ માઇનસ થશે +1 છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે 4 પ્લસ 1 એટલે 5. એટલે આના બરાબર થાય કે 6 પ્લસ 3i છેદમાં 2 પ્લસ i બાય 5. 1/5 બહાર લઈ લો તો સાદું રૂપ આપો. 6 × 2 એટલે 12 પ્લસ 6i, 3 × 2 એટલે 6i પ્લસ 3i સ્ક્વેર. i સ્ક્વેર ની વેલ્યુ છે -1 એટલે 12 માઇનસ 3 9 પ્લસ 6 × 6 એટલે 12i. આમ Z1 ભાગ્યા Z2 બરાબર 1/5 9 પ્લસ 12i થાય. આવી જ રીતે ભાગાકાર કરી શકાય. સાદી રીતે 2 માઇનસ i છે તો 2 પ્લસ i વડે અંશ અને છેદમાં ગુણી અને એ રીતે સાદું રૂપ આપો તો પણ આ જ જવાબ આવે. એટલે Z1 ભાગ્યા Z2 બરાબર 1/5 9 પ્લસ 12i આનો આન્સર થયો. i ના ઘાત આપણે મેળવીએ કે i ની ઘાતો કેવી રીતે મેળવાય. એટલે લખીશું સૌ પ્રથમ કે i ના ઘાત અગાઉ પણ વાત કરી હતી તે મુજબ આપણે ખાલી એક જ વેલ્યુ જાણીએ છીએ i સ્ક્વેર ની -1. આ એક વેલ્યુ પરથી આપણે ગમે તેટલી વેલ્યુ મેળવી શકીએ. જો કેવી રીતે? તો કે i ની અહીં આગળ તમને 3 ઘાત પૂછ્યું હોય તો પહેલા તમારે કોઈ પણ સંખ્યા હોય i સ્ક્વેર તો લખી દેવાનું. પછી 3 ઘાત કરવી હોય તો એક જ i ખૂટે ને, એટલે i સ્ક્વેર ની વેલ્યુ -1 ઇન્ટુ i બરાબર થયું -i. i⁴ એટલે પહેલા i સ્ક્વેર તો લખી દેવાનું. 4 ઘાત કરવા કેટલી ખૂટે?
તો 2 ઘાત ખૂટે. i² ની વેલ્યુ -1 અને એનો વર્ગ એટલે -1 નો સ્ક્વેર +1 થયો. એવી જ રીતે અહીં પૂછ્યું હોય કે i ની 7 ઘાત, એટલે સૌપ્રથમ i² તો લખવાનો. હવે 7 સેટ થાય એવી રીતે ગોઠવાના. તો 2 નો ઘડિયો બોલીને 3 દુ 6 થાય. હજુ એક i ખૂટે એટલે ઇન્ટુ i. i² ની વેલ્યુ -1, -1 ની 3 ઘાત ઇન્ટુ i. -1 ની 3 ઘાત એટલે -1 ઇન્ટુ i, એટલે આ થયું -i. આવું હોય કે 1/i ની 8 ઘાત, તો આને એમ લખાય 1/i² લખવાનું. 8 ઘાત છે તો 4 × 2 8, એટલે 1/i² ની વેલ્યુ -1 ની +4 ઘાત બરાબર 1 ઘાત થયું. આવું હોય છેદમાં કે 1/i ની 5 ઘાત, અને એમ લખાય 1/i² × 2. હજુ 4 ઘાત થઈ, હજુ એક ખૂટી એટલે ઇન્ટુ i બરાબર 1/i² ની વેલ્યુ -1 નો સ્ક્વેર ઇન્ટુ i બરાબર -1 નો સ્ક્વેર એટલે +1 ઇન્ટુ i. હવે આવું જ્યારે છેદમાં i આવે ત્યારે સમજવાનું કે છેદમાં i ન રહેવું જોઈએ. એટલા માટે શું કરવાનું, તો કે i વડે ગુણીને i વડે ભાગીએ. હવે i વડે ગુણીને i વડે ભાગો એટલે અંશમાં તો i થઈ ગયું, છેદમાં i ઇન્ટુ i એટલે i² થયું, અને i² ની વેલ્યુ -1 એટલે આના બરાબર આન્સર થયો -i. છેદમાં i જ્યારે કોઈ પણ સંખ્યામાં આવે એટલે આપણે i વડે ગુણીને i વડે ભાગીશું. જો આને વ્યાપક રીતે લખીએ તો વ્યાપક રીતે એવું થાય કે i⁴k બરાબર 1. i⁴k બરાબર 1. હવે અહીંયા આગળ કોઈ પણ k બરાબર 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો તો દરેક વખતે જવાબ કેટલો આવશે? 1 આવશે. પણ જો i⁴k + 1 લખો તો જવાબ i. ચેક કરી જુઓ, k ની જગ્યાએ 1 મૂકો તો 4 × 1 4 + 1 5 બરાબર. છેદમાં હતો તો -i થયું, અંશમાં હોય તો +i આવત, એટલે આ થયું i. i⁴k + 2 એટલે કે બેકી સંખ્યા હોય તો જવાબ -1 થાય, અને i⁴k + 3 આના બરાબર થાય -i. આ i ની ઘાતો થઈ જે આપણે વ્યાપક સ્વરૂપમાં પણ જોઈ. ત્યારબાદ આગળ ઋણ વાસ્તવિક સંખ્યાઓના વર્ગમૂળ. એટલે અહીં લખીએ કે ઋણ વાસ્તવિક સંખ્યાઓ હોય એનું પણ વર્ગમૂળ મેળવવું છે. ઋણ વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળ. ઋણ વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળ. હવે આપણે i² ની વેલ્યુ તો જાણીએ છે કે i² ની વેલ્યુ આપણે કેટલી મેળવી, તો કે -1 i² ની વેલ્યુ થઈ. -1 નું જો આપણે વર્ગમૂળ કેવું હોય તો +i અને -i થાય. એટલે લખીએ કે -1 ના વર્ગમૂળ i તથા -i થાય. સંકેતમાં √−1 એ ફક્ત i સૂચવે છે. સંકેતમાં √−1 એ ફક્ત i સૂચવશે. એટલે i લખો કે √−1 લખો એ સેમ જ થાય. તો મને એમ પૂછ્યું કે ઉદાહરણ તરીકે -3 નું વર્ગમૂળ. હવે -3 નું વર્ગમૂળ શોધવું છે
तो -3 નો વર્ગમૂળમાં થાય √3 into I તથા -√3 into I નો વર્ગમૂળ થયું. એમાં આ -√3 છે એ √3 into I સૂચવે, બરાબર. એટલે કે √3 બરાબર આને આવી રીતે લખી શકાય કે √3 into I. એટલે √3 બરાબર શું કહેવાશે કે √3 into I. આવી રીતે આપણે દર્શાવી શકાય. તેવી જ રીતે આગળ બીજું જોઈએ. આગળની થિયરી, સંકર સંખ્યાઓના માનાંક તથા અનુબદ્ધ સંકર સંખ્યા. સંકર સંખ્યાઓનો માનાંક તથા અનુબદ્ધ સંકર સંખ્યા. સંકર સંખ્યાનો માનાંક તથા અનુબદ્ધ સંકર સંખ્યા. હવે જો સંકર સંખ્યાનો આપણે માનાંક શોધવો છે તથા એની અનુબદ્ધ સંકર સંખ્યા આપણે મેળવવી છે. ધારો કે z બરાબર a પ્લસ ib એ સંકર સંખ્યા છે. તો સૌપ્રથમ લખીએ કે ધારો કે z બરાબર a પ્લસ ib એ સંકર સંખ્યા છે. હવે z નો માનાંક એટલે કે કહેવાય આને મોડ્યુલસ ઓફ z બરાબર √a² પ્લસ b² થાય. સંકર સંખ્યાનો માનાંક તથા અનુબદ્ધ સંકર સંખ્યા એટલે એક સંકર સંખ્યા છે કે z બરાબર a પ્લસ ib. આ સંકર સંખ્યા છે. આ સંકર સંખ્યાનો માનાંક એટલે z નો માનાંક બરાબર મોડ્યુલસ ઓફ z બરાબર √a² પ્લસ b² થાય, જેને સંકેતમાં મોડ્યુલસ ઓફ z વડે દર્શાવવામાં આવે છે. એટલે મોડ્યુલસ ઓફ z બરાબર થાય √a² પ્લસ b². હવે વાત છે અનુબદ્ધ સંકર સંખ્યા. એટલે લખીએ કે z ની અનુબદ્ધ સંકર સંખ્યા. z ની અનુબદ્ધ સંકર સંખ્યા z12 થાય. z હોય તો એની અનુબદ્ધ સંકર સંખ્યા શું થશે? z12 વડે દર્શાવવું. z12 બરાબર શું? તો કે a પ્લસ ib. આ જો પ્લસ હોય તો માઇનસ થાય અને માઇનસ હોય તો પ્લસ થાય. એટલે પ્લસ છે એટલે a માઇનસ ib આ એની અનુબદ્ધ સંકર સંખ્યા થઈ. હજુ જો ફરી z12 નો એ 12 કરું તો માઇનસ છે તો પ્લસ થઈ જાય, a પ્લસ ib થઈ જાય. ખ્યાલ આવ્યો? આને કહેવાય z ની અનુબદ્ધ સંકર સંખ્યા. કોઈ પણ એવું ઉદાહરણ આપણે લઈ શકીએ. ઉદાહરણ તરીકે મોડ્યુલસ ઓફ 5 પ્લસ i આવું છે. તો આના બરાબર થશે, માનાંક શોધવો છે એટલે 5 નો વર્ગ 25, 1 નો વર્ગ 1, એટલે 25 વત્તા 1 બરાબર 26. એટલે વર્ગમૂળની અંદર 26 આ એનો માનાંક થયો. તેવી જ રીતે બીજી કોઈક સંખ્યા હોય ઋણ, મોડ્યુલસ ઓફ 3 માઇનસ 2i. તો આનો માનાંક શોધવો છે એટલે √3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4 બરાબર √30. આ થયું સંકર સંખ્યાનો માનાંક તથા અનુબદ્ધ સંકર સંખ્યા. હવે આના પરથી કેટલાક પરિણામો સ્પષ્ટ થાય છે. એટલે લખીએ કે કોઈ પણ બે સંકર સંખ્યાઓ કોઈ પણ બે સંકર સંખ્યાઓ z1 અને z2 માટે z ઇન્ટુ z12 બરાબર મોડ્યુલસ ઓફ z નો સ્ક્વેર. આ પહેલું પરિણામ થયું.
બીજું છે મોડ્યુલસ ઓફ Z1 ઇન્ટુ Z2 બરાબર મોડ્યુલસ ઓફ Z1 ઇન્ટુ મોડ્યુલસ ઓફ Z2. થર્ડ મોડ્યુલસ ઓફ Z1 ભાગ્યા Z2 બરાબર બંને માટે અલગ અલગ મોડ્યુલસ લઈ લો તો મોડ્યુલસ ઓફ Z1 ભાગ્યા મોડ્યુલસ ઓફ Z2, જ્યાં Z2 છે એ 0 થવો જોઈએ નહીં, એટલે Z2 does not equal to 0. ફોર્થ Z1 ઇન્ટુ Z2 નો બાર આના બરાબર Z1 બાર ઇન્ટુ Z2 બાર. 5 Z1 પ્લસ ઓર માઇનસ Z2 આખાનો બાર બરાબર Z1 બાર પ્લસ ઓર માઇનસ Z2 બાર. બંને માટે અલગ અલગ મોડ્યુલસ બાર લઈ લીધા. 6 Z1 ભાગ્યા Z2 આખાનો બાર બરાબર Z1 બાર ભાગ્યા Z2 બાર. આમાં પણ Z2 does not equal to 0. છેદ 0 થવો જોઈએ નહીં તો ભાગાકારનું અસ્તિત્વ રહે નહીં. હવે સ્વાધ્યાય 5.1 એક્ઝામ્પલ 1. નીચે આપેલા પ્રશ્ન 1 થી 10 માં દરેક સંખ્યાને a પ્લસ ib સ્વરૂપમાં દર્શાવવું છે. જે પણ સંખ્યા આપણને આપેલી છે એને આપણે a પ્લસ ib ના સ્વરૂપમાં દર્શાવવી છે. સૌપ્રથમ એક્ઝામ્પલ 1 એમાં ફર્સ્ટ છે 5i કૌંસમાં -3/5 ઇન્ટુ i. આ બે સંકર સંખ્યાઓ Z1 અને Z2 માટેના પરિણામો હતા. હવે સ્વાધ્યાયમાં a પ્લસ ib સ્વરૂપે આપણે સંકર સંખ્યાને દર્શાવી છે. એટલે આ જે સંકર સંખ્યા છે એને આપણે નામ આપીએ, માનો કે Z બરાબર કહીએ તો કે 5i કૌંસમાં -3/5 ઇન્ટુ i. આ 5 કેન્સલ એટલે આના બરાબર શું થયું તો -3i ઇન્ટુ i એટલે i² બરાબર થયું -1 એટલે -3 ઇન્ટુ -1 બરાબર 3 એટલે Z બરાબર આને એમ લખાય 3 પ્લસ 0i. Z બરાબર શું થશે 3 પ્લસ 0i. એક્ઝામ્પલ 3 i⁻39 અને છેદમાં લઈ જઈએ 1/i⁻39 તો આને એમ લખીએ 1 આપણે વેલ્યુ ફક્ત i² ની જાણીએ એટલે i² લખ્યું. 19 ઇન્ટુ 2 38 હજુ એક i ખૂટ્યા એટલે 1/i. i² ની વેલ્યુ -1 -1 ની 19 ઘાત એટલે -1/i થયું. હવે -1/i છે એટલે છેદમાં i ન રહે કારણ કે તો સંકર સંખ્યાનું સ્વરૂપ ન થાય એટલે i વડે ગુણીને i વડે આપણે ભાગવું પડે. આવું કરીએ એટલે અહીં થાય -i છેદમાં i² એટલે -1 અને આ માઇનસ પ્લસ બરાબર i. Z બરાબર એટલે સંકર સંખ્યાનું સ્વરૂપ થયું 0 પ્લસ i. a પ્લસ ib સ્વરૂપમાં આપણે આન્સર લખીશું. એક્ઝામ્પલ 6 Z બરાબર 1/5 પ્લસ i 2/5 માઇનસ 4 પ્લસ i 5/2. હવે આને a પ્લસ ib સ્વરૂપમાં લખવું છે તો સૌ પ્રથમ તો અહીં લખીએ કે 1/5 -4 રિયલ પાર્ટ એક બાજુ એટલે કે i વગરના પદો એક બાજુ અને i વાળા પદો એક બાજુ કરીએ. ઇમેજનરી પાર્ટ i 2/5
-5/2 આવું આપણે સાદું રૂપ આપણે આપવું છે. એટલે 1/5 એટલે 5 × 4 20 એટલે 1 - 20 એટલે -19/5 થયું. પ્લસ i અમારી 10 લસા લઈ લો. હવે 10 લસા લઈ લો એટલે અહીં થાય 2 × 2 4 - 25. તો આના બરાબર -19/5 4 - 25 એટલે -21i/10. આ સંકર સંખ્યાનું સ્વરૂપ -19/5 -21i/10. એક્ઝામ્પલ 8. 1 - i⁴. 1 - i આખાની 4 ઘાત છે. આનું મૂલ્ય આપણે શોધવું છે. હવે આને આવી રીતે લખી શકાય 1 - i નો સ્ક્વેર આખાનો એ વર્ગ એટલે 2 × 2 એટલે 4. a - b ના વર્ગની જેમ વિસ્તરણ એટલે 1 - 2i પ્લસ i² નો સ્ક્વેર. i² ની વેલ્યુ -1 એટલે 1 - 2i -1 નો સ્ક્વેર પ્લસ 1 -1 કેન્સલ એટલે -2 નો સ્ક્વેર એટલે 4i² એટલે -1. તો આના બરાબર થયું -4. તો z બરાબર આને લખાશે -4 + 0i. a + ib સ્વરૂપમાં તો આપણે લખવાનો જવાબ સંકર સંખ્યાનું a + ib સ્વરૂપમાં આપણે આન્સર લખવાનો. હવે આવી જ રીતે બાકીના વ્યસ્ત શોધવાના એક્ઝામ્પલ ગણી શકાય. હવે આગળનો એક્ઝામ્પલ 11. એમાં શું કીધું છે કે 11 થી 13 માં દરેક સંખ્યાનો ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો. એટલે આપણે ગુણાકાર માટેનો વ્યસ્ત શોધવો છે. સંકર સંખ્યા આપેલી છે કે z બરાબર 4 - 3i. આનો ગુણાકાર માટેનો વ્યસ્ત આપણે શોધવો છે. ગુણાકાર માટેનો વ્યસ્ત એટલે 1/z અથવા આને z ઇન્વર્સ પણ કહેવાય. 1/z એટલે 1/4 - 3i. સાદું રૂપ આપવું છે આપણે તો 4 - 3i છે તો માઇનસ છે તો પ્લસ વડે ગુણો 4 + 3i છેદમાં 4 + 3i. આના બરાબર થશે 4 + 3i છેદમાં 4 × 4 એટલે 16 -3 × 3 9i². i² ની વેલ્યુ -1 એટલે 16 ને 9 25 બરાબર 4/25 અલગ અલગ કરી દઈએ પદ પ્લસ 3/25 × i. આ એની વેલ્યુ થઈ બરાબર 4/25 પ્લસ 3/25 × i. આ એની કિંમત થઈ. એક્ઝામ્પલ 13. -i. ધારો કે z બરાબર -i છે તો 1/z કરો તો 1/z એટલે -1/i. i વડે ગુણીને i વડે ભાગો તો અંશમાં થયું -i છેદમાં i² એટલે -1 બરાબર +i. તો આના બરાબર થયું 0 + i. આ સંકર સંખ્યાનું સ્વરૂપ થયું 0 + i. એક્ઝામ્પલ 14. નીચેની પદાવલીને a + ib સ્વરૂપમાં દર્શાવો. 3 - i√5 છેદમાં √3 + √2 × i માઇનસ √3 - i√2. આને a + ib સ્વરૂપમાં દર્શાવવું છે. a + ib સ્વરૂપમાં દર્શાવવું છે એટલે 3 × 3 એટલે પહેલા તો 9 માઇનસ √5 × 5 5i² છેદમાં પ્લસ √3 - √3 કેન્સલ √2i માઇનસ પ્લસ એટલે 2√2 × i
આઈ સ્ક્વેરની વેલ્યુ -1 એટલે અહીં થયું 14 છેદમાં 2√2 ઇન્ટુ આઈ બરાબર 2 ઇન્ટુ 7 14 એટલે 7/√2 ઇન્ટુ આઈ આવું થયું 7/√2 ઇન્ટુ આઈ આઈ છેદમાં છે એટલે √2 ઇન્ટુ આઈ એટલે આઈ વડે ગુણીને આઈ વડે ભાગ્યા તો આના બરાબર થયું -7 આઈ સ્ક્વેરની વેલ્યુ -1 એટલે -7/√2 ઇન્ટુ આઈ આ એનું સ્વરૂપ થયું -7/√2 ઇન્ટુ આઈ આ પદાવલીને a પ્લસ IB સ્વરૂપમાં દર્શાય એટલે આના બરાબર થશે 0 7/√2 ઇન્ટુ આઈ આ a પ્લસ IB સ્વરૂપ થયું.